તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? બધાને જય માતાજી. તો આપણે સવારે વહેલા ઉઠીને ફ્રેશ થઈ ગયા છે અને બ્લોગ્સ કરી દીધો છે સ્ટાર્ટ. તો ફેમિલી, અત્યારે મારે દળવાનું છે દળવાનું દળવાનું હે કે બા ખાણ માલ હાટું ભેડકું ખાણ દળવાનું છે, ખાણ ઘઉંનું એવું છે. હા, માલ હાટું કપાસી ભેગું નાખવા થાય ને એમ તે હાટું હા તો ભેગું કરી નાખ્યું છે. ઘઉં ને બધું મિક્સ લાગે, બાજરા બધું હા બધું ભરવાનું એમ ને. ભરી નાખ તો માલને દી દેવાય એમ કે ભાઈ એવું છે કે આપણે ઘંટી બેંટી કાંઈ શરૂ કર્યું નથી. આમ ભડકામાં હાલે છે અને આમ લોટમાં નહીં હાલતી. લોટમાં કેમ કે પાણાને એવું અંદર પતી ગયેલું હોય કે એટલે આમ ભડકો લોટ નથી આવતો. હવે તો ભેડ ને એવું બધું આવી જાય તો આ ભડકામાં હાલે તે માલ હાટું યુઝ કરીએ. અત્યારે ભડકું ને એવું દળ નાખું શરૂ કરું ઘંટી. શરૂ કરી દીધું છે અને ભડકું ને ભોડાય છે. સૌથી તો ના રહેવું પડશે અને ભાઈ લઈને સોટી બોટી જાય તો પાછું મહેનત વધશે. તો થોડી વાર દોણું ને એવું દળ લો, થોડા ભડકું ને ભોડી નાખ એવું હે. ઘંટીને એવું શરૂ છે ને આમાં કેવું આવે તમને હું બતાવું. દોણું ને એવું આવું હે બધું. કોક આખો ઘઉં કોક અડધો ઘઉં જો આવું હે. એ બધો ઘઉં કોક આખો ને અડધો ને એવું આવી જાય એટલે માલને હાલે ખાણમાં નાખી લો કે એમાં હાલે એટલે ઘંટીને શરૂ એટલું દળાઈ ગયું શરૂ. હવે થોડીક વાર આપણે વિયા રહી બહાર, એમ કે અહીંયા અત્યાર સુધી બેઠા તો થઈ ગયા છે ગરમીને પલ્લી. મારે બા બેસી ગયા ખાટલે એમાં. હા હા એવું હે. તો આપણે થોડીક વાર બહાર વી આવ્યા છે એમ થોડી વાર સાંઈ બેસી છે. તો ફેમિલી દળનું ને એવું દળાજ્યું છે, ઘંટી કરી દીધી છે બંધ. હવે જવાનું છે ખેતરમાં. એમ કે હમણાંથી આ પવન થોડોક ઉડે ને કાઢું તરીકો થાય પવન ઉડે. એમાં પાંદડા ઘણા પડેલા છે, એના બધા એના સાડા ને એવું બધું કાપવાનું છે. તો પાંદડા તો ઘણા છે. અરે આપણી કવાડી આ લીલી કવાડી હવે કાપવાના છે પાંદડા. જો થોડોક પાંદડા અહીંયા પીડા, થોડાક પાંદડા પણ પીડા, બીજા ઘણા બાકી છે. આમ તો અમારે એક ઉભા હેડે નારિયેળી છે અને બધા પાંદડા ભેગા કરી લીધા છે. અને હવે આપણે લઈ લીધા છે અહીંયા સાંયે. કેમ કે હવે બહાર કાપશું તો તડકો લાગશે વધારે. તો અહીંયા સાંયે લઈ લીધું તો કામે થઈ જાય ને આમ પાંદડે કપાઈ જાય ને તડકો ન લાગે એવું હે. તો પાંદડા કાપવા મળે. ફેમિલી આપણે બધા પાંદડા કાપી નાખ્યા છે. જો પીડા અહીં જરા સાડા હા કોઝડું આવ્યું માથે નારિયેળ લેવાય અહીંયા સુધી. હું જરીક રહી ગયો નકર ડાયરેક્ટ મારું માથું રંગી નાખત. એ તો જેવું તો રહી ગયો તો પછી બસી ગયો નકર તો બસ. તો ફેમિલી પાંદડા અને સાડા ને એવું બધું ખડકી દીધું છે. જરા આપણું સાડા અહીંયા હા કોહડા અહીંયા રહ્યા પાંદડા હારો અહીંયા હેલે હેલે ઘેરેલ હાલ હવે ગરમીને પલ્લી ગયા છે ને ઘેર જઈને પીવું પડશે હવે પાણી. ને સાંયો તો તોય ગરમી તો થઈ જ જાય એવું હે. તો ફેમિલી પાણીને પી લીધું છે ને હવે થોડા ઘણા ફ્રેશ થઈ ગયા છે. હા બાજુ નીલ કરવા મીડા. હા ટાઈમ થઈ ગયો. હા હવે તો મારબાની હવે નીલ કરવા મેળા છે. હવે થોડીક વાર સાંઈ બેસી. A few moments later. તો ફેમિલી મારા ભાઈએ કામ સીંધી દીધું છે. હવે મને ખડ વાઢવાનું કે હવે નીલ તો કંઈક વાઢવી જ પડશે માલ હાટું. તો આવી જાઓ આપણે ખેતરમાં ખડ વાઢવા. જરાય ખડા હા હા કેમ લાગે ભેગું થઈ રહે ને ગાંઠી થઈ રહે. હા જોવો આપણે વાઢવા મળ્યું. હા ભાઈ ખડ વાઢતા હોય ને તો આમાં ઝોન આવી જાય રમે તું કરવા. હા પણ પીડમાં દબાવે. અલે 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 આવી વાત અલે
ઊભો રે હા લે લે હાલે ઢાંકણું લઈ લીધું ઢાંકણું હે જો અમારે બા રસકો વાટીને વી એવા હવે તો હવે આપણે ખડને ઉપયોગ કરી લઈને જઈ ઘેર ગયા છે ઘેરે અને ઘેરે બેઠા છે ખાટલા નિરાતે હવે તો આમ તો અત્યારે ફ્રી થઈ ગયા છે બરાબર હા રાંધવાનું છે મારે તું થોડો પડી ગયો અહીંયા થોડી થઈ કેમ તારે માલ દોવાના ફેરવવાના હા. મારે રાંધવાનું હા તો રોટલી ને હરીગોન શાક બનાવું બટેટા એવું કરવું એવું બનાવી નાખીએ રોટલી બનાવી નાખ્યા રોટલો નહીં ખાવું રોટલી બનાવી હા હા તો હાલો હાલ તો છે એ બનાવી નાખો હા લેતી ને મા દીકરાને ખાવું હમ તો પછી શું કાં રોટલોની જરૂર પડે રોટલી ખાઈ નાખીશું હા તો રોટલી હાલ છે તો બનાવી નાખી હા બનાવી નાખો તો બીજું હું તો બનાવી નાખી રોટલી આ કીધું ને આજ પાસે હરિંગવાનું શાક બનશે હમણાં કીધું કંઈ બનાવ્યું જ નહોતું હરિંગવાનું આજ બનશે ને અમ્મી તો ફરી તો હતા કાંઈ થાય નહીં હજી તો માલ ફેરવીને આમ દોઈને દૂધ ભરવા થાય એને વાળું કરશું ને પછી ફ્રી થવું ત્યાં સુધી તો ફ્રી થાય જ નહીં બરાબર હા ત્યાં સુધી આપણે ન નિવરા થાય ભાઈ આપણે કામ જ હોય બે મા દીકરાને ન કામ હોય તો એવું છે તો હમણાં ભાઈ જાય હું શૂટ નથી લઈ શકતો કેમ કે હમણાં ખેતરમાં કામ છે મારા દીકરો કામ કરતા હોય અને આમ ટાઈમ નથી રહેતો કે આમ શૂટ લઈએ પણ હમણાં 2 દિવસનું કામ છે ખેતરમાં પતી જાય પછી આપણે બીજા તક બહાર જવું ને આવી પણ બ્લોગ બનાવીશું એવું છે હમણાં તો તાર ટાઈમ જ છે આપણે કામ છે ને હમણાં કામ છે આપણે હા તો ખેતરનું કામ તો પૂરું કરવું જ પડે સોનામાં માથે આવ્યું તો એ તો સોમાહું માથે આવી તો ખેતર કરવાનું હોય ખાલી એવું છે માલે ભાંભરો ફાઇનલી તો આપણે આવ્યા હતા દૂધ ભરવા અને એટલે પ્લાન થઈ ગયો છે સેન્ચ હવે જવાનું છે ભગુડા આજ કેમ કે આજ મંગળવાર હો કે એટલે મંગળમાં દર્શન કરવા જવાના છે અમારા ભાઈ હારે આવવાના કા ભાઈ હા જવું હે દર્શન કરવા હે હા દર્શન કરવા જવું જોઈએ ને જવું છે હા અમે બે જવાના છે ઈ મંગળમાં દર્શન કરાવી હતા નાઇટનું ડેકોરેશન ને નાઇટમાં તમને દર્શન કરાવું કેવો મજા આવશે બન્યા રહેજો બ્લોગ તો ફેમિલી આપણે મોગલમાના દર્શનને કરી લીધા છે થોડીક વાર વ્યાય છે બગીચામાં બેસવા અને અત્યારનું તો ડેકોરેશન બહુ મસ્ત હોય ને અહીંયા બસ સ્વર્ગ જેવું જ લાગે થોડીક વાર બેસીને પછી બહાર કંઈક ફરી પછી જાય ઘેર તો ફેમિલી આપણે ભોગી ગયા છે ઘરે અને હવે જમવાનું બાકી છે તો આપણે બેસી જાય જમવા મારી મમ્મી તો જમી લીધા બાબા જમી લે તું આવ્યો ને વેલા પછી શું કરે હા એવું હે જમી લીધું હા હા અત્યારે 10 વાગી ગયા છે તો હું જમી લઉં એ સ્પેશિયલ બનવાનું હતું એ બનાવી નાખેલું છે બધું મારા મમ્મીએ જરૂર રીંગણ બટેટાનું શાક ને દૂધ ને રોટલી ને હવે આપણે જમી લઈએ તો ફેમિલી આપણે જમીન થઈ ગયા છે ઊભા અને આજ તો ઘણો લાંબો બ્લોગ એ બની ગયો છે અને ઘણું મોડું પણ થઈ ગયું અત્યારે 11 જેવું વાગવા આવ્યું છે અને અહીંયા કરશું આપણે બ્લોગનો એન્ડ તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળશો એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.